હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આપણે પ્રત્યક્ષ મજૂરી ચેપ્ટર ભણી રહ્યા છે. અગાઉ આપણે મજૂરી ફેર બદલી દરને લગતા અલગ અલગ જે દાખલા આવે છે, જે ટ્વિસ્ટ પોઈન્ટ આવે છે, બધા સોલ્વ કર્યા છે. હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ અને જે બીજી મેથડ છે વેતન પ્રથાઓ. ઓકે, તો આજે સ્ટાર્ટ કરવાના છે. તો વાત કરીએ વેતન પ્રથા, જે બીજી મેથડ છે, એમાં આપણે શું શીખવાના છે. તો એમાં સિમ્પલ છે કે જે પણ મજૂર છે, જે વર્કર્સ છે, ઓકે, એને જે વેતન ચૂકવવામાં આવે છે, ઓકે, એને જે વેતનની ચૂકવણી કરવામાં આવે છે એની ગણતરી કરવામાં આવશે કે એમને વેતન કેટલું મળશે, એની ગણતરી કઈ રીતે થશે. નોર્મલી જે પણ મજૂર કામ કરતા હોય છે તો વેતનનો એક પેટર્ન ચાલતી હોય, એક રેટ ચાલતા હોય છે. જેમ કે કોઈક મજૂર જ્યારે કામ પર લાગે છે તો એને એમ કહેવામાં આવે છે કે ભાઈ તને 1 કલાકના ધારો કે 30 રૂપિયા મળશે. ઓકે, આ એક રેટ હોય છે કે ભાઈ તું જેટલા કલાક કામ કરશે એ રીતે તને વેતન મળશે. કલાકના કેટલા? 30 રૂપિયા. માની લો કે દિવસે દિવસે મીન્સ કે સવારે કામ પર આવે ને રાત્રે ને જેટલા કલાક કામ કર્યું વેતન આપી દેવાનું હોય. માની લો કે સવારે આવ્યું અને સાંજ સુધીમાં એ 10 કલાક કામ કર્યું તો એને શું વાત થયેલી? કલાકના 30 રૂપિયા તો 10 ગુણ્યા 30 એટલે એક દિવસની તને 300 રૂપિયા વેતન, 300 રૂપિયા મજૂરી મળી ગઈ. એમ ઘણી જગ્યા પર ઉત્પાદન પર હોય છે, એમ કે એક એકમ તું બનાવશે ને તો એક એકમના તને ધારો કે 20 રૂપિયા મળશે. બરાબર. હવે જો છે દિવસ દરમિયાન કેટલા એકમ બનાવ્યા, ધારો કે 12 એકમ બનાવ્યા હોય, આપણે તે દિવસનું વિચારીએ છીએ કે દિવસે સવારે આવે રાત્રે એને મજૂરી આપી દઈએ છીએ. તો 12 એકમ બનાવ્યા તો 20 રૂપિયા પ્રમાણે 240. બરાબર છે. ઘણી જગ્યા પર ફિક્સ જ હોય કે ભાઈ એક દિવસના તું એક દિવસ કામ કરશે ને સવારે 8 થી લઈને સાંજે 7 કે 8 વાગ્યા સુધી તને દિવસના 200 રૂપિયા મળશે. તો આ રીતે અલગ અલગ વેતન દર ચૂકવાતા મીન્સ કે વેતનની ગણતરી થતી હોય છે, કલાક પ્રમાણે, ઉત્પાદન પ્રમાણે, એકમ પ્રમાણે, અને ઘણી વાર ફિક્સ હોય છે. એક દિવસના 200 રૂપિયા, એક દિવસના 250 રૂપિયા, આટલા કલાક તારે કામ કરવાનું. એમ તો આ રીતે અલગ અલગ રીતે વેતન ગણાતું હોય છે. તો આપણે ચેપ્ટરમાં એ શીખવાના છે કે નોર્મલી આ તો એક સામાન્ય જે વાત કરી છે, જ્યાં એક બે મજૂર ખાલી કામ કરતા હોય, પણ આપણે કંપની લેવલનું વિચારીએ જે હજારો મજૂરો કામ કરતા હોય છે. બરાબર છે. તો ત્યાં કઈ રીતે વેતન ચૂકવાતું હોય છે, તો ત્યાં વેતનની અલગ અલગ પદ્ધતિ એ લોકો અપનાવતા હોય છે. આમ તો વેતનની તો ઘણી પદ્ધતિઓ છે. ઓકે, પણ આપણે જે ચેપ્ટરમાં ભણીશું તે મુખ્ય 4 પદ્ધતિ ભણવાના છે. એક છે સમય વેતન પ્રથા, બીજું છે કાર્ય વેતન પ્રથા, અને ત્રીજું હેલ્સી યોજના અને રોવેન યોજના. ઓકે, ટોટલ 4 ભણવાના છે. ફરીથી કહું, તમે જો બુક્સમાં જોશો એઝ અ થિયરી તરીકે ઘણી આપી હશે. ઓકે, તમે ગૂગલ સર્ચ કરો તો પણ ઘણી પેટર્ન મળશે, ઘણી મેથડ મળશે ઇન શોર્ટ. પણ નોર્મલી આપણે સિલેબસમાં આપણે 4 મેથડ પૂછાઈ છે, આપણે એને પર ફોકસ કરીએ. તો ગણતરી કરીએ પહેલા તો સમય વેતન પ્રથા પ્રમાણે. તો એને વેતન કેટલું મળશે એનું સૂત્ર આપેલું છે, લીધેલ સમય ગુણ્યા વેતન દર. એટલે જેટલો ટાઈમ લઈ, બરાબર છે, એને કોની સાથે ગુણી કરો? એના વેતન દર સાથે ગુણી કરો. જેટલો ટાઈમ લીધો હોય એટલો ટાઈમ. એટલે આપેલું કલાક પ્રમાણે થયું. આપણે આગળ જોયું ને કલાક પ્રમાણે. ઓકે, તો લીધેલ સમય ધારો કે 20 કલાક લીધા છે, 20 કલાક લીધા છે કોઈ કામ કરવા માટે, અને એનો વેતન દર ધારો કે 10 રૂપિયા નક્કી કર્યો છે. તો 20 ગુણ્યા 10, 200 રૂપિયા એનું શું થશે? એની મજૂરી થશે, એનું વેતન મળશે. ઓકે, તો સિમ્પલ જ સૂત્ર છે. સૂત્રમાં કંઈ એટલું ખાસ અઘરું નહીં, કે ખ્યાલ નહીં, એકદમ ઇઝી છે. લીધેલ સમય ગુણ્યા વેતન દર. હવે એનો સંકેત પણ છે વેતન દર. વેતન દર એટલે કે રેટ કહેવાય, કે ભાઈ રેટ કેટલો છે એના પછી સંકેત બહીનો આર, અને લીધેલ સમયનો સંકેત છે ટી, ટી ફોર ટેકન ટાઈમ. એના પરથી બહીનો છે આ ટી, ટી ફોર ટેકન ટાઈમ. ઓકે, તો પહેલું જે સૂત્ર છે વેતન દરનું, સમય વેતન, તો સિમ્પલ સૂત્ર છે લીધેલ સમય ગુણ્યા વેતન દર. તમારે આ જે સંકેત છે તે યાદ રાખવાના છે. દાખલામાં આપણે સંકેત યુઝ કરવાનો છે ટી ગુણ્યા, એનો મિનિંગ યાદ રાખજો. ટી એટલે લીધેલો સમય, ઇંગ્લિશમાં ટેકન ટાઈમ, અને આર એટલે કે રેટ. બીજું છે કાર્ય વેતન પ્રથા. તો એનું સૂત્ર શું છે તે, તો આપેલ સમય કાં તો પ્રમાણ સમય ગુણ્યા વેતન દર. ઓકે, ગુણ્યા વેતન દર કોમન છે. હવે એને બી સંકેતમાં લખીએ તો વેતન દર એટલે આર, અને આપેલ સમય કે પ્રમાણ સમયને સંકેતમાં કહેવાય છે ટીએ. ટીએ મીન્સ અલાઉ ટાઈમ, ટાઈમ અલાઉ, જે ટાઈમ અલાઉ કર્યો છે તે એને કહેવાય છે ટીએ. જે ટાઈમ અલાઉ કરીએ તે ટીએ. તો કાર્ય વેતન પ્રથાનું સૂત્ર શું છે? ટીએ ગુણ્યા આર, એટલે કે આપેલ સમય કે પ્રમાણ સમય ગુણ્યા વેતન દર. એમ ઓકે, આ બધા સંકેતની જો વાત કરીએ તો જો અહીંયા સંકેત આપેલા છે બધા. ટી ફોર લીધેલ સમય, ટેકન ટાઈમ, ટીએ ફોર આપેલ સમય, પ્રમાણ સમય, એટલે કે ટાઈમ અલાઉ, અને ટીએસ એટલે લીધેલ, સોરી અહીંયા બચાવેલ સમય આવશે, બચાવેલ સમય, એટલે કે જે સમય બચાવ્યો તે, એના પરથી બન્યું આ ટીએસ. ઓકે, ટાઈમ સેવડ, જેટલો ટાઈમ બચાવ્યો તેમ. હવે આ બચાવેલ સમય કઈ રીતે આવશે? તો ઘણી વાર છે ને કારખાનામાં માલિક વર્કરને કહે, ભાઈ તારી પાસે
12 કલાકમાં તારે આ કામ પૂરું કરવાનું છે. કેટલા કલાકમાં? 12 કલાકમાં કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, એક વોર્નિંગ આપેલો હોય કે એક આદેશ હોય કે ભાઈ 12 કલાકમાં પૂરું કરજે. તો માની લો કે 10 કલાકમાં પૂરું કરી દીધું એમ. કેટલા કલાકમાં કમ્પ્લીટ કર્યું? 10 કલાકમાં કમ્પ્લીટ કર્યું. તો આ સિચ્યુએશનમાં એને ટાઈમ કેટલો આપેલો? માલિકે એને કીધું ભાઈ તું 12 કલાકમાં તારે પૂરું કરવાનું. તો આ આપેલ ટાઈમ હતો, બરાબર. પણ એ લીધો કેટલો? 10 કલાકમાં એ કામ પૂરું કરી દીધું. તો કેટલા કલાક બચાવ્યા? 12 કલાક આપ્યા એની સામે 10 કલાકમાં કામ એ કમ્પ્લીટ કરી દીધું. તો 2 કલાક એ શું કર્યા? એ બચાવ્યા કહેવાય. 2 કલાક એ સેવ કર્યા. બસ હવે એને સંકેત આપીએ તો જેટલો સમય આપીએ એને કહેવાય ટીએ. તો 12 કલાક આપ્યા એ ટીએ. 10 કલાક એ લીધા છે તો એને ખાલી ટી કહેવાય. અને જે 2 કલાક બચાવ્યા છે એને કહેવાય ટીએસ. ખ્યાલ આવ્યો? ટીએ ટી અને ટીએસ શું છે તે. તો ટી એટલે કે જે સમય આપ્યો હોય તે, ટી એટલે જે સમય લીધો હોય તે, અને જે બચાવ્યું હોય તે ટીએસ. અને આર એટલે કે વેતન દર, જે રેટ હોય છે તે. એમ ક્લિયર? ઓકે. તો સમય વેતન અને કાર્ય વેતન બંને સિમ્પલ સૂત્ર છે. સમય વેતનના સૂત્રમાં જે ટાઈમ લીધો હોય ગુણ્યા વેતન દર, લીધેલ ટાઈમ એટલે ટી અને વેતન દર આર. અને કાર્ય વેતનમાં જે સમય આપ્યો હોય એટલે ટાઈમ અલાઉ કર્યો હોય ગુણ્યા આર. હવે વાત કરીએ હેલ્સી અને રોવેન. ઓકે, તો આ જે યોજના છે ને આ પ્રીમિયમ છે. પ્રીમિયમ અથવા તો બોનસ. આ સ્પેશિયલી જે પેલા કુશળ કર્મચારી હોય ને, બરાબર છે, જે ટેલેન્ટેડ હોય એના માટે આ યોજના બનાવેલી છે. કારણ કે એ લોકો કામ શું કરશે? સ્પીડમાં કરશે અને સારું પ્રોડક્શન કરશે. તો એ લોકોને કંઈક તો મળવું જોઈએ ને. એક સિમ્પલ જે કારખાનામાં 50 કર્મચારી છે, બરાબર, બધાને એક સરખું જ વેતન આપવામાં આવે, પણ આ 50 કર્મચારીમાંથી એવું બનશે ને કે જે 5 કર્મચારી છે એકદમ ટેલેન્ટેડ છે, બરાબર છે, તો માલિકે શું એને કંઈ એક્સ્ટ્રા તો આપવું જોઈએ ને, કારણ કે ટેલેન્ટેડ છે, સારું કામ કરે છે, પ્રોડક્શન સારું કરે છે, ઓછા ટાઈમમાં કરે છે ને બાકીના નોર્મલ ટાઈમમાં. તો આને કંઈક તો ફાયદો થવો જોઈએ ને, બરાબર છે. તો એના માટે જ આ બે યોજના બનાવેલી છે, હેલ્સી અને રોવેન યોજના. આમાં એ લોકોને એક્સ્ટ્રા ઇનશોર્ટ બોનસ મળે છે, બીજું કંઈ નહીં. એક્સ્ટ્રા પૈસા એ લોકોને મળશે. જે કામ કરશે એના તો પૈસા મળવાના જ છે, પ્લસ બીજા એક્સ્ટ્રા મળશે. ઓકે, જોઈએ આ બંને સૂત્રો. સૂત્રમાં જો બંનેમાં એક સૂત્રમાં એક વસ્તુ કોમન છે. પહેલા તો લખ્યું છે ટી ગુણ્યા આર લખ્યું છે. પછી મેં તમને કીધું હતું એ લોકો જે કામ કરશે એનું તો એ લોકોને સેલેરી મળવાની જ છે, પ્લસ બીજું એક્સ્ટ્રા મળશે. તો અહીંયા તમે જો તો આ પ્લસ કરીને બીજું કંઈક એક્સ્ટ્રા મળે છે. પ્લસ કરીને શું મળે છે? બીજું કંઈક આ એક્સ્ટ્રા મળે છે. ઓકે, તો આ સ્પેશિયલી કોને ફાયદાકારક છે? જે પેલા ટેલેન્ટેડ હોય, કુશળ કર્મચારીઓ એને. એ લોકો જેટલા કલાક કામ કરશે એનું વેતન મળશે. જેમ કે તમે જો સમય વેતન, ઓકે, આમાં વાત કરીએ આપણું આ સમય વેતન છે, લીધેલ સમય છે, બરાબર છે. એમાં લીધેલ સમય ગુણ્યા વેતન, એટલે જેટલો ટાઈમ લીધો ગુણ્યા જે રેટ હોય તે. ચલો એક એક્ઝામ્પલથી સમજીએ. માની લો કે કારખાનામાં માલિક એને ટાઈમ આપ્યો, ઓકે, એને ટાઈમ આપ્યો કે ભાઈ તારે 10 કલાકમાં કામ પૂરું કરવાનું છે, બરાબર. અને ધારો કે ટેલેન્ટેડ છે, હોશિયાર છે, એનું માઇન્ડ વધારે શાર્પ છે, તો એ શું કર્યું? 10 કલાકને બદલે 8 કલાકમાં જ કામ પૂરું કરી દીધું. એમ 10 કલાક આપેલા હતા, પણ કેટલામાં? 8 કલાકમાં જ કામ પૂરું કરી દીધું. એમ 8 કલાકમાં કામ પૂરું કરી દીધું. અને જે વેતન દર છે એ માની લો કે કલાકના 20 રૂપિયા છે. હવે એને સંકેત આપીએ તો જે સમય આપવામાં આવે એને શું કહેવાય? ટીએ કહેવાય. જેટલો સમય લે એને ટી કહેવાય. અને કેટલો સમય બચાવ્યો? 10 કલાક આપ્યા ને 8 કલાકમાં પૂરું કરી દીધું, તો બચાવેલો સમય 2. અને વેતન દર એટલે કે આર છે 20. આ ઇન્ફોર્મેશન છે. હવે જે પેલો હોશિયાર ટેલેન્ટેડ છે, બરાબર છે, એને જો સમય વેતન પ્રમાણે ગણતરી કરીએ તો લીધેલ સમય કેટલો? 8 કલાક લીધા, કલાકના કેટલા રૂપિયા છે? 20 રૂપિયા છે. એટલે એને કેટલું વેતન મળશે? આમાં જો વેતનની ગણતરી કરીએ તો 8 કલાક લીધા, કલાકના છે 20 રૂપિયા, એટલે એને 160 મળશે. પણ આ ટેલેન્ટેડ છે, હોશિયાર છે, 10 ને બદલે 8 કલાકમાં કામ પૂરું કરી નાખ્યું, 2 કલાક ઓછા બચાવ્યા. એમ તો આવી સિચ્યુએશનમાં શું કરશે? માલિક એને એક્સ્ટ્રા વેતન આપશે. તો એના માટે એ લોકો કઈ પેટર્ન ફોલો કરે છે? ઇમ્પોર્ટન્ટ છે. જો એ લોકો હેલ્સી યોજના અપનાવતા હોય તો હેલ્સી યોજનામાં એને શું કહેશે કે ભાઈ તારે ટી ગુણ્યા આર જેટલું કામ કર્યું છે, ટી ગુણ્યા આર, ટી એટલે એને 8 કલાક લીધા અને 20 પ્રમાણે 8 દુ 16, 160 રૂપિયા તો મળી જ ગયા, પ્લસ બીજા એક્સ્ટ્રા મળશે. એનું કંઈક આ સૂત્ર આપેલું છે. આ એક્સ્ટ્રા બોનસ છે 50/100 ટીએસ ગુણ્યા આર. ઓકે, ચલો ટીએસ તો આમાં જો આ દાખલામાં આપણો ટીએસ કેટલો છે? ટીએસ છે 2. આર કેટલો છે આપનો? આર છે 20. અહીંયા આગળ 50/100. 50/100 એટલે ઇનડાયરેક્ટલી 50% કહેવાય. 50% લખો તો પણ ચાલે. હવે એને સોલ્વ કરીએ. 2 ગુણ્યા 20 40. 40 ના 50% કરો તો આવશે 20. એટલે ટોટલ એને કેટલા મળ્યા? 180 મળ્યા.
એટલે નોર્મલી એ જે ટાઈમ લીધો 8 કલાકમાં કામ પૂરું કર્યું તેના 160 તો એને જે મળવાના તે તો મળ્યા જ, આ બીજા એક્સ્ટ્રા એને બોનસ મળ્યું, 20 રૂપિયા એક્સ્ટ્રા મળ્યા એમ. બીજી ભાષામાં કહીએ ને આ બોનસ કયું, જેટલો ટાઈમ બચાવ્યો ને એના 50% આપ્યા એમ. જુઓ જેટલો ટાઈમ બચાવ્યો ને એના 50%. જો એ કેટલો ટાઈમ બચાવેલો, 2 કલાક બચાવ્યા, 2 કલાક કંપનીના બચાવ્યા, 2 કલાક સેવ કર્યા અને કલાકનો રેટ કેટલો છે 20, 20 દુ 40 છે તો 40 ના એને 50% પ્રમાણે 20 રૂપિયા એને એક્સ્ટ્રા મળી ગયા. ખ્યાલ આવ્યો? તો બસ આ જ પોઈન્ટ છે કે હેલ્સીમાં એ જેટલો ટાઈમ બચાવશે એના બીજા એને એક્સ્ટ્રા 50% મળે છે. તો આ રીતે હેલ્સીનું સૂત્ર બન્યું છે, જેટલા કલાક કામ કરશે એનું વેતન તો મળવાનું જ છે અને જેટલો સમય બચાવશે એના બીજા એક્સ્ટ્રા 50% મળે છે. તો સૂત્ર આ રીતે છે 50/100 એટલે કે 50% TS ગુણ્યા R. એ જ રીતે રોયલમાં પણ સેમ ટુ સેમ એ રીતે જ કંઈક સૂત્ર બનેલું છે. ઓકે, તો આમાં પણ એને જેટલા સમય લીધો એનું તો વેતન મળવાનું જ છે T ગુણ્યા R અને પછી પાછું સૂત્ર છે અહીંયા કંઈક W ગુણ્યા TS ના છેદમાં TA. ચલો TS તો આપણે ખબર છે, TA પણ ખબર છે, W શું છે તે, તો W એટલે કે T ગુણ્યા R જ કહેવાય. આપણે આગળ જે ગુણાકાર કરીએ છીએ ને આ છે, આનો જે ગુણાકાર આવે તે T ગુણ્યા R. ચલો ઉપરના એક્ઝામ્પલમાં આનાથી પણ ગણતરી કરીએ. ચલો T ગુણ્યા R, તો T કેટલો છે, તો આ દાખલામાં આપણે જોઈએ તો T છે આપનો 8 કલાક છે T. ઓકે, T કેટલો છે 8 કલાક અને R છે 10. ઓકે, આમાં ગણતરી કરીએ રોવેન પ્રમાણે. T છે 8, R છે સોરી R 20 છે પ્લસ હવે અહીંયા W એટલે કઈ નથી, આ બેનો ગુણાકાર જે આવે તે W કહેવાય. W એટલે શું, T અને R નો ગુણાકાર. તો બસ તમે અહીંયા કેલ્સી પર ગુણાકાર કરી લો અને કે T અને R નો ગુણાકાર કેટલો થાય છે, એટલે કે આ બે જ, આ T અને R જ છે ને, આ બે તો તમે ગુણાકાર કરો તે ગુણાકાર કેટલો થાય છે 8 દુ 16, 160 ગુણ્યા TS છેદમાં TA. તો TS કેટલું છે આપનું, TS 2 છે અને TA કેટલું છે 10, 2 ના છેદમાં 10. તો આ 160 અને તમે સોલ્વ કરો તો આ 0 0 ઉડી જશે, 16 દુ 32, તો એને કેટલા રૂપિયા સેલેરી મળશે 192 રૂપિયા. તો અહીંયા પણ શું થયું, જેટલા કલાક કામ કર્યું એનું તો સેલેરી મળી જ ગઈ, પ્લસ બીજી એક્સ્ટ્રા ને કેટલી મળી 32 મળ્યા, એનું બોનસ મળ્યું અને એક્સ્ટ્રા પૈસા મળ્યા. તો હેલ્સીની યોજના એક પ્રીમિયમ યોજના છે જેમાં જે ખાસ ટેલેન્ટેડ વર્કર્સ હોય એ લોકોને એક્સ્ટ્રા પૈસા મળે. આનાથી ફાયદો શું થાય તે, આનાથી ફાયદો એ થાય નોર્મલી ઓલમોસ્ટ બધી જગ્યા પર આ પેટર્ન ચાલે, તમે જેટલા કલાક કામ કરો એટલું તમને રિટર્ન મળશે. હવે આમાં એ શું વિચારશે કે ચલો હું 10 કલાક માલિકે આપ્યા છે, બરાબર છે, હવે એની કેપેસિટી છે 8 કલાકમાં કામ કરી શકે છે, તો પણ એ શું કરશે 10 કલાક પૂરા લેશે. કેમ? કારણ કે જો આમાં થશે શું, જો 8 કલાકમાં કામ પૂરું કરશે તો કલાકના 20 રૂપિયા પ્રમાણે 160 જ મળશે. પણ જો એ 10 કલાક લેશે આરામથી ધીમે ધીમે ટાઈમપાસ કરીને 10 કલાકમાં કામ પૂરું કરશે તો 10 કલાક દીઠ 20 એને કેટલા રૂપિયા મળશે 200. તો આ રીતે શું કરશે, ઓછા ટાઈમમાં કામ કરી શકતો હોય તો પણ એ ધીમે કામ કરશે. કારણ કે કોમન છે કે બધા કર્મચારીની કેપેસિટી અલગ અલગ હોય છે, કોઈ અમુક નોર્મલ હોય છે, અમુક ડાઉન હોય છે, અમુક સારા હોય છે. તો આનાથી ફાયદો શું થશે, જે સારા કર્મચારી ટાઈમપાસ નહીં કરશે એ શક્ય એટલે ટ્રાય કરશે એની સ્પીડ પ્રમાણે, એના ટેલેન્ટ પ્રમાણે જલ્દી કામ કરી દે અને જેટલું જલ્દી કામ કરશે તેને અહીંયા હેલ્સી અને રોવેન પ્રમાણે એક્સ્ટ્રા પગાર મળી જશે. કારણ કે આ બધું કોના પર છે, TS પર જ ડિપેન્ડ કરે છે. ઓકે, આ પણ TS ના આધારે જે સમય બચાવ્યો છે ને એના આધારે અહીંયા એક્સ્ટ્રા એને બોનસ મળે છે. જેટલો સમય બચાવશે એનું એક્સ્ટ્રા એને બોનસ મળશે. એટલે વિચાર કરશે કે ઓછા કલાકમાં નહીં કરું એમ તો મને કામ બી ઓછા કલાક કરવાનું મળશે અને સાથે સાથે એક્સ્ટ્રા બોનસ પણ મળશે. તો એ રીતે હેલ્સી અને રોવેન યોજના આવેલી છે. સોરી. ઓકે, ચલો તો હવે આપણે દાખલા જોઈએ. ઓકે, આ રીતમાં પહેલો દાખલો જોઈએ. એક કારીગરને કલાકના 8 રૂપિયા વેતન આપવામાં આવે છે. કાર્યનો પ્રમાણ સમય 50 કલાક છે. આ કાર્ય ખરેખર 40 કલાક માટે કારીગર પૂરું કરે છે. તો નીચે જણાવેલ દરેક પદ્ધતિ પ્રમાણે વેતન દરની ગણતરી કરો. સમય, કાર્ય, હેલ્સી અને રોવેન. તો પહેલા જે માહિતી આપીને તમારે સંકેતમાં લખવાનું છે. તો કલાકના 8 રૂપિયા વેતન આપવામાં આવે છે. એટલે આ શું આપ્યું છે, એ લોકોએ વેતન દર આપ્યો છે. કલાકના 8 રૂપિયા, તો આ શું આપ્યું છે, વેતન દર, જેને સંકેતમાં કહેવાય છે R આપ્યો છે 8 રૂપિયા. ત્યારબાદ આપ્યું છે કાર્યનો પ્રમાણ સમય. હવે યાદ રાખજો પ્રમાણ સમય દાખલામાં આપે કે આપેલ સમય, બે અલગ અલગ નામ છે. પ્રમાણ સમય કે આપેલ સમય એને કહેવાય ટાઈમ અલાઉ. પ્રમાણ સમય કે આપેલ સમય એને શું કહેવાય, અલાઉ ટાઈમ. પ્રમાણ સમય કે આપેલ સમય. ત્યાર પછી આ કાર્ય ખરેખર 40 કલાકમાં કારીગર પૂરું કરી દે છે.
50 કલાક આપ્યા અને કેટલામાં પૂરું કરી દીધું 40 કલાક તો આને શું કહેવાય લીધેલ સમય એ કેટલો ટાઈમ લીધો તો 40 કલાક એને સંકેતમાં ખાલી ટી કહેવાય તો 50 કલાક આપ્યા હતા અને 40 કલાકમાં કામ કમ્પ્લીટ કરી દીધું એટલે અહીંયા કેટલો ટાઈમ એ બચાવ્યો તો 50 કલાક આપ્યા 40 કલાકમાં પૂરી કરી દીધું એટલે 10 કલાક બચાવ્યો તો આપનો ટાઈમ સેવ બચાવેલો સમય કેટલો થશે 50 માં 40 જાય તો 10 ઓકે તો ટીએસ આપને મળી ગયું બસ હવે જે પદ્ધતિ કીધી છે એ પ્રકારે શોધી કાઢીએ ચલો સૌથી પહેલા સમય વેતન ઓકે સૂત્રો તમારે યાદ રાખવાના છે તમે પ્રેક્ટિસ કરશો દાખલા ગણશો એટલે સૂત્રો યાદ રહી જશે મોઢે કરવાની જરૂર નથી સમય વેતનનું સૂત્ર છે ટી ગુણ્યા આર તો ટી છે આપનો 40 આર છે 8 ઓકે તો 320 ત્યારબાદ કાર્ય વેતનનું સૂત્ર છે ટીએ ગુણ્યા આર ટીએ છે 50 આર છે 8 આવશે 400 ત્યારબાદ ત્રીજું એલસી યોજનાનું સૂત્ર છે ટી ગુણ્યા આર પ્લસ આ રીતે યાદ રાખજો 50% કોના જે ટાઈમ બચાવ્યો તેના એટલે આમાં ટી ગુણ્યા લીધેલ સમય ને આમાં બચાવેલ સમય આ રીતે યાદ રહી જશે એટલે આમાં વેલ્યુ મૂકીએ તો આપનો ટી છે 40 આર છે 8 પ્લસ 50% ટીએસ તો ટીએસ એટલે બચાવેલો સમય તો એ કેટલો છે 10 છે અને આર છે 8 અહીંયા 320 10 ગુણ્યા 8 80 ના 50% એટલે 40 જવાબ આવશે 360 આ થયું હેલ્સી અને લાસ્ટ રોવેન યોજના ના સૂત્રમાં પણ પહેલા ટી ગુણ્યા આર પ્લસ હવે યાદ રાખજો થોડું અલગ પડે છે ડબલ્યુ ગુણ્યા ટીએસ ના છેદમાં ટીએ ડબલ્યુ ગુણ્યા ટીએસ ના છેદમાં ટીએ ચલો ટી ગુણ્યા તો ટી છે 40 આર છે 8 હવે ડબલ્યુ એટલે મેં કીધું તે ડબલ્યુ એટલે કઈ નહીં આ બેનો જે ગુણાકાર આવે તે તમારે ગુણાકાર કરી લેવાનો 40 અને 8 છે એનો ગુણાકાર કેટલો આવશે 320 ગુણ્યા ટીએસ ના છેદમાં ટીએ તો ટીએસ છે 10 અને ટીએ છે 50 ટીએસ છે 10 ટીએ છે 50 અહીંયા 8 ચોક 32 અને અહીંયા 320 ગુણ્યા 10 ભાગ્યા 50 જવાબ આવે છે 64 ફાઇનલ આન્સર 384 ઓકે ક્લિયર સિમ્પલ જ છે બસ સિમ્પલી સૂત્ર યાદ રાખો અને પછી આગળ જતા એમાં થોડા ટ્વિસ્ટ પોઈન્ટ આવશે આ બેઝિક દાખલો છે પછી આગળના વિડીયોમાં આપણે 30 દાખલા જોઈશું